1 કલાકથી હડિયો કરું છું નવા સરપંચની, પણ સરપંચ એટલે રે એમનો ફૂલ હાલ લઈને બેઠો છું. આવો સરપંચ આવો. ડેપ્યુટી સાહેબ આવો. આવો આવો. સાતવે બંધ કરી દે. સરપંચ ભાઈ આ તો કે કરવું પડે. હા કેવું લાગે છે હવે? હા કેવું લાગે છે? હારામ હારું. લે ડેપ્યુટી સાહેબ હા. મારો હારો ભળતો નહીં લાગતો બેરિયો. તમે ચિંતા ના કરો, હું ડેપોટી ફેપોટી છું ને તમારું બધું વાપરવાનું ભૂત છું. એવું છે એમ ને? સમસ્યા કીધી કોઈ? સમસ્યા મોટા મોટી તમે હું આ સેકન્ડમાં લગાયા છે. લે આવો હાથ શેનો છે આ? એટલે આ તો સેકન્ડમાં છે. ખરું ખરું. બોલો હે બીજાને બોલાવવાના છે, કોમ વાળાને બધાને. કોમ વાળા? તો મીટિંગ નહીં કરવાની? ઘરનું કોમ ચાલે? કોમ વાળાનું હોય શું કોમ હોય ભાઈ? આવો ભળતો જ નહીં રે. પણ તમે બધા મીટિંગમાં નહીં, આપણે કીધેલું જ છે બધે. એટલે બોલાયેલું મીટિંગમાં તો. બધાને બોલાવી લો કે ફટાફટ આવો હળો. હવે અમે આ જીતીને આવી છે તો હવે બધું કરશે તો ખરા જ ને. હલો કપાજી, તમે આવી જાજો. ડેપ્યુટી સાહેબ ને સરપંચ બે મારા ઘેર આવ્યા છે, અને પેલા ને લેતા આવજો જોડીમાં. ગોવા બધાને લેતા આવો કે? ગો વાળા બધાને લેતા આવો. પેલા કોંતીજી ને લેતા આવજો. ફોન કરી દેજો તમે. શું કીધું? કશું કીધું નહીં. હવે તમે ચિંતા ના કરશો. હે હવે સરપંચ થઈ જા. ખરું ખરું. મારા ગળું ત્યાં જવાનું છે, આખો દોડી મારું. અને કોણ લાવ્યું સરપંચ? તમે લોકો. અમારા ભોગ મળી ગયા હવે. પણ સારું કહેવાય કે આપણે ગાળ બોલે તો એને ખબર ના પડે, અને જે કેવું એ કહેવાય. તો 2-4 ગાલીઓ બોલી હોય તો અમને મજા આવે નહીં? એક આથી બોલો ખબર પડે. કેમ છે સરપંચ મારા હારા? હે હા આવો સરપંચ આવો આવો અને ગબાજી કોમ ના આવો આવો આવો. આ ભારમલજી. આવો સરપંચ. હા ભારમલજી તમારા ઓઠ હારા હતા. હા કોંતીજી 201 ઓઠ હતો હોય એનો. બેહો 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 બેહો. ખરું ખરું થોડા ખરું. બેહો દો. બેહો. ભારમલજી બેહો. કબાજી બેહો. બેહો સરપંચ. બેહો. બેહો. આ બકરાજી વળી ડેપોટી થઈ ગયા? હે આ ડેપોટી થઈ ગયા? હે બેહો. અરવિંદજી બેહો. લા મુઓ બેરો ડેપોટી થઈ ગયા તમે બકરાજી? સચમ ના હતા. ઓલે તમાર તો ભાઈબંધ ખરા ને પા. તમને શું લાગે ડેપ્યુટી નહીં ત્યાં કોણ છે? એ તો પહેરવેશ જોયો એટલે ખબર પડી ગઈ. પટ્ટાવાળું? આમ તો એવું જ લાગે છે ધોળું ને પેન્ટ કાળું ને. શું ડેપ્યુટી કહો? શાંતિ છે ને? એકદમ. ના તું તારી એવું થઈ ગયું ને. આ સરપંચ નામ પેલા ભલતા ઓછું લાગે છે. આ તે ઓછું આપણે સારું કામ કરે તારે. એ ઘર મારે કરજો મંજૂર. ઘર તમારે મંજૂર થઈ ગયું. તમે મને લાવ્યો છે તો એટલું કામ તો હું કરી આલીશ હો. આ એટલું તો એના ફરજમાં આવે. આ પોણે પોણે પાવા હડો હવે. તમે બેહો. હા લાવો. ડેપ્યુટી સાહેબ હું ચા પાણી આ કરું. ચા પાણીનો પ્રબંધ કરો, રોટલા પાણી થાય એવું તો કરી નાખજો. કે ખાધું નહીં કરે. કેટલા વોટે આગળ આયા? 17 વોટ. 17.5. હા. સારું કે અમે વાળા તો કાફા કાઢી નાખ્યા હતા પેલા વિકાસજી ભૂખંડ. ના પણ અમની જરૂરત હતી આપણે. અને પબ્લિક ગામ વાળો સરપંચ સાહેબ ચા. ચાલ લાવ લાવ. આપણા હોમે પેલા વિકાસજી ભૂખડ ઉભા રહ્યા હતા, પાડી દીધા. પણ અમે લે, કેટલા ડેપ્યુટી વોટિંગ તમારી સેવા કરીએ. હે આખી રાત દાડો ઊંઝા નહીં. હે લા કો ખમદાવો તમે. હા કોંતીજી. હવે તમને ખબર છે કે બધું કામકાજ મારા હિસાબથી આવ્યા છે, બાકી જેનો મારો બાય એવો થોડી બાજુ. હે તમે બેહો. ચલા બેહો બેહો. આ તો પેલા કપાઈ ગયા. કબાજી કઈ ગયા? તમારા હિસાબથી આયા તો અમે તો આજે રાતનો દાડો એના વોટિંગ સારું તો ઊંઘવા જ નહીં દીધી પબ્લિક ની. પણ હું છે ને તમે તો ઊંઝા ની, હું રાત દાડો ઊંચો ને ત્યાં ઘરે ઘરે કઈ આવ્યો છું. આ સવણા વિશે નોખા પાટણમાં ભગવતીમાંથી ઓછામાં ઓછું 3 કિલો ઉપાડ્યું. પણ સવાણા વેચે એક સાવણું તો તમારું અમે બહુ ખાધું હો. ના ના સવાણા વેચે એક. લા સરપંચ આ તમે આઈ ગયા આ ટોલો ચમની કર્યો. આ ચા મહેમાન અરવિંદની ડાકો થોડો વખતે ઓછો રાખ્યો તમે. હા લ્યો. બસ બસ. અમાર ગટર છે ચાની. એમ? મારા આવે ને એ તો લાગે જ છે એવું.
સરપંચને ટોલો કરવો પડે ડેલીગેટ ના ભાઈ ના, સ્વાગત અમારા ભાઈએ કરી દીધું છે અરવિંદજીએ. ટોલો કરવો ના ના, પડે ગામ વાળા બીજા કોઈનું નહીં. એટલે આ તમે રહેવા દો ચોક મગજ ખસી તમે જઈ જાઓ. લા પણ ના સારું લાગે આવું બુટું બુટું. એ પારમલજી વાત ઘરબરનું કહો. આ તમારો તો સાપરું છે ને જે કેવો કેમ પારમલજી એમાં હાથ કર્યો? એના ઘર નહીં ઘર કરી આલો. બૈરી મુના લાઈ આલો. અલ્યા કોકી પણ સરપંચ ઘર જોવો, ઘર ઘર તમારે લે ડિપોઝિટ. એ ડિપોઝિટ બોલો. એ ડિપોઝિટ લા ડેપોટી કોકી. હું વાપરું છું કહો. ઓ એને ઘરનું કે છે, હાલ તો પૈસા આપણા જોડે નહીં પડ્યા. એ તો આપણે ગ્રાન્ટ મંજૂર કરશું ને બધું. હે આપણે આગળ બધી ગ્રાન્ટ મંજૂર કરશું પડશે. બરોબર. આ તમે એમ કહો કે હું આવી ગયો છું બધું કરી નાખીશ અને તમે કાગળે બાગળે તૈયાર કરો તમારું થઈ જાય. હા હાશું એમ કહું ઓમો. આ ભાઈ હતા. હે આ તમારું કોમ થઈ જશે, કાગળિયા બાગળિયા કમ્પ્લીટ પડે છે, કાલ સવાર તમારે ઘેર આવું. હા એટલે આ કાગળિયા તમારી જોડે નહીં, તમે તૈયાર કરો એમ કહો. કાગળિયા તમે તૈયાર કરો. હો તમારા છે ને બે હું તમારો દાખલો જોઈએ. હા સરપંચ તો પડ્યા છે. કશો વાંધો નહીં, તો પેલું મુહૂર્ત કહેવાય. ના ના અને મુહૂર્તમાં પડે ને તો સૌથી સારું. હે એ તો બરોબર છે. બે તો આવકનો દાખલો જોઈએ. બરાબર છે. હવે 60,000 વાળા દે 2 લાખ ના કરાવજો. અને સરપંચ હવે તમારે ખબર છે ને તમે મને શું વાયદો કર્યો તો? હે એટલે તું મને કે ને ભાઈ ફાયદો ફાયદો તો કોમવાળા બધાનો કર્યો ભાઈ. હવે શું નામ તમારું ભૂલી ગયું? ડેપોટી. આ ડેપોટી છે ને ઓના વાયદો કર્યો તો મને કપાજી છે ને તમારે છે ને બંગલો બનાવવાનો છે. હા તે થઈ જશે બધું તમારું હાવ કરી નાખીશ હું. કોણ ખાઈ જાય? ઓય તમે મહેમાન આમાં આવતા રહેજો. એટલે તમે કીધું ને કે ખાઈ જશે. એને યાર બંગલાનો વાયદો નતો આલ્યો તમે. આપણે રહેવા હારું ઝૂંપડું નહીં અને બંગલો કરી આલશું. એટલે પછી સરકારી મોણા તો બધું કરવું પડે, વભળવું પડે. હારું હારું. અને તમે એમ કહો છો બધાને વોટ આલે ઓને 201 કીધા ને અને ઓના 301 તો અમે છૂકો ઢેખાડા આલ્યા તા. એ તો મેચ લઈ આલે છે ને. હાચું હાચું લો. હા હા હારા મારો મોબાઈલ ક્યાં લઈ જઈશ? હે અને એ આ તો સરપંચ છે, થોડું વ્યવસ્થિત બોલાય. પડતા સમજાવો કે ઘર કરતા કરતા એના ગુણકા ગાય કે એના ઘરના પૈસા આલે છે. અલા આ સરપંચ સ્વાગત ઓયને કર્યું છે અરવિંદજીએ. હાચું. હું મરે તો હારું તો વાપરતો નહીં બેરી. બાજી તમે બે હો એમને હું સમજાવું. હા સમજાવ. અમે હમણાં આવતા મારું સારું માણસ. સરપંચ સાહેબ હા ફોનમાં કહો. આપણે કપાજીનું ઘર મંજૂર કરવાનું છે. થઈ જશે થઈ જશે. જો આવી રીતે વ્યવસ્થિત સમજાવો. એમ કહો કપાજીના 572 વોટ હતા. કપાજીના 572 હતા અને આપણે 372 હતા. ખરું ખરું ખરું. તે પેલા કોમિયનું થશે પછી તમારું. હા એટલે બોલો આખા ગામમાં આપણે બધા ઘરવાળા જ છો તમે. ઘરવાળા કેમ બૈરાવાળા એટલે બધાય ઠાઠડી બંધેજી બધાની. ત્યાં વ્યવસ્થિત સભ્યથી વાત કરાવો કોક અમને. તમે માપનું બોલો. સારું સારું. સરપંચ લા બેડા પાય તો મારા ડિપોજી બોલો. કોઈને કહી દેજો આપણું છે ને મહિનામાં ઘર પાસ થઈ જાય ને કે મજા ના આવે. ખબર ને કપાજી જેવા ગામમાં ગાભા કાઢ નાખે એવા બધા ના. હું તમારો પહેલી એન્ટ્રી પાડી દઉં ને. હા કપાજી શું નામ હતું તમારા બાપા? કપાજી કપાજી મકાન પાસ કરવાનું ડોક્યુમેન્ટ તૈયાર રાખજો બધા. શું ખાલી એટલું કહી દે ડોક્યુમેન્ટ નું. આવકનો દાખલો, પાન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ જે હોય બધું. બરાબર. શું કહો છો કપાજી મને કહો. મારે મુવો ઠાઠડી બધા ચાલે. ખરું ખરું. હા ખરું. અરે ભાઈ મારા કોમ છે ખેતરમાં પોણે વાળે હું જઉં. હા જેવો સહકાર આલ્યો ને એ બધા તમારો ખૂબ ખૂબ આભાર હો. હવે આવજો. આવજો. હું એ જઉં તા? ના તમે બેહો. તમે તો ગામના આગેવાન બેન છો. એ ડિપોટી બિપોટી હા. ચમ એ હાથ જોડ્યા. આપણે જીતાડીને લાવ્યા છે, હાથ તો જોડવા પડ્યા તારે. એવું એમ. હવે હું શું કહું છું, પેલા હરિયાઈ સરપંચને બોલાવવા નહીં? બોલાવો તમારે બોલાવો હોય ને. કોઈ પેલા હરિયાઈ સરપંચને બોલાવું? બોલાવ બોલાવ. મારી હોમે પડે તો એને ખબર પડે કે શેતુર સિંહ આવી ગયો છે. વિકાસજી સુખાર. લાવ હું વાત કરું. હવે તમને કશું ખબર નહીં પડે બેહો ને. હે હલો, એ બકરોજી ડિપોટી બોલું છું. ભાઈ યાર ડિપોટી. હવે હું શું કહું છું, હાર્યા ભલે એમ કહો બકરોજી ડિપોટી બોલો. એમ કહો એ તું હવે એમ કહો બકરોજી ડિપોટી બોલો. હલો એમ કહો બકરોજી ડિપોટી બોલો.
કહું છું લા. હલો પણ એમાં રોવાનું ના હોય હવે. આર્યા તો ભલે આર્યા 17.5 વોટે તો જીત્યા આવી રહ્યા. તમે અત્યારે આપણે અરવિંદજીના ઘરે આવો, મીટિંગ છે. એમ કહો કે અરવિંદજીના ઘેર આવો. તમે આવો તો ખરા, એ માટે કોઈ નથી. અરવિંદજીના ઘેર, અરવિંદજીના ઘેર. એટલે આ કહું છું પણ તમે હા લેવા જતા નહીં. હારું હારું. તમે તાર આવો, એમાં કોઈ નેસું ઘાલવાનું નથી. કોઈક સમસ્યા છે તો નીકળી જાય. સરપંચ છે હવે એ હાલ આવે છે. હે આવે છે અરવિંદજીના ઘેર કહો. કીધું. અરવિંદજીના ઘેર. રે ડેપોટી, આ સરપંચ હાવ બેરો લાગે છે. કેટલી વાર તમને કીધું અરવિંદજીના ઘેર આવો, અરવિંદજીના હવે ઘેર એ આવો. તો કુદરતી છે, એમાં કોઈ શું કરે. આવો રે તમ આવો. પડ્યા તા અમારી હોમે આયા. ત્યાંથી મોઢું ગાલ્યું ને. ભલા મોડા ગમે તો દુશ્મન આવો તમે. આવો. તને નતો રાખવાનો, ઓઈન રાખવાના તમારે. અલ્યા પણ આપણે હાથ જોડો. આપણે ભલામણ આપણે જીતી ગયા સર. જીતી તો જ જાશે. તો કેવું રહ્યું કહો તમારે? અમારે તો ડેપ્યુટી સાહેબ હું તમને વાત કહું. હા. હવે અમારા ઘરના સભ્ય છે 8 અને મારા વોટ કેટલો પડે અંદર ખબર છે? ખાલી 5. હવે 3 વોટ ક્યાં જઈ ખબર ના પડી. અમારામાં આવ્યો હે તો જ જીત્યા તમે. હવે જો મારા ઘરના મારા હગા નહીં તો ગોમવાળા મારા છે ને હગા થાય. તમે તમે છે ને ભૂલ કરી છે મોટા મોટી. તમારે એમ હતું કે આ બેરો નહીં આવે અને આ બેરા છે ને મારા બધા મગજથી રાતે સવાણો ખવડાયા હતા બધે. હે પેલું રાતે ચવેણું ખવડાય એકો. એ જ કીધું. ચવેણું ખવડાય એકો. તમે એનું ખવડાય એ કહું છું. હા હા ખરું ખરું. તમે એનું 3 કિલો ભગવતીથી લાયા. અરવિંદજી કેટલું ચવાણું મેલાવ્યું તું મેં? તમારું ચવણું જલેબી. કેટલું ચવાણું ખવડાવ્યું તું? અરે તમારું ચવણું જલેબી બહુ ખાધું. એટલે મેં ચવાણું જલેબી આલ્યું તું તમને. હા ખાધું. ચવાણું જલેબી આલ્યું તું. હા ખાધું. તમારો હારો વાપરતો હોત ને. હે ફાર્મલજી હા. તમને ચવાણું જલેબી આલી તું ને હોય. તો વાઈન કહું છું દાદા ઓફરતા નહીં. તમે સમજાવો. ફાર્મલજી હા. આ નહીં વાપરતો. એ બેરા છે પણ સરપંચ બેરો છે. હોય ના મને તો ખબર જ નહીં. આપણે કેમ ફાર્મલજી આમ હાથ કરે? ફાર્મલજી એમ કે છે સારું કર્યું. હા ખરું ખરું. હવે તમે બધા આપણો મારી વાત પેલા હા. તમે આ ગોમના થઈને સરપંચ ને લાયા બરોબર. હા. હવે આ સરપંચ તો એકદમ પેલો વાપરતો નહીં. હવે પણ- તમારું કોમ શું કરશે કોમ જ? પણ હું શું કહું છું, એરા તો વાપરતા નહીં તો આયા. તમે વાપરતા હતા શું ફોકા ઉઘાડે કહો. પણ મને વડે એવું હતું કે આ બેરાને કોણ હાલશે? આયા આ બેરા આ બધા પૈસા બધા ચાર વેરી મને તો ખબર ના પડવા વાલી. 3 કિલો પાટણની ભગવતી કી 4 ના ભાવનું સમાણું રાતે 2:30 વાગે આવ્યો છે. પણ આ ગોમ વાળાને આટલી ભૂખ હતી તો મને ઈ ના કેવું પડે છે ને. એક કામ કરો ભગવતીથી ચવાણું લાવ્યું તું એ વાત કાઢો. કીધું ભગવતીનું જ કીધું. કીધું હા બરોબર બરોબર. પણ અમે ભગવતી માંથી જ લાવીને આલે પણ ગોમ વાળાને મોઢે ફાટું પડે કે આયા કોમ વાળા તમારે. એ ભાઈ વોટ તો તને નતા હાલવાનો પાડ્યો કે ના પાડ્યો? અલ્યા પણ તાર મારી આગળ આવીને બેઠો બેઠો શું કામ બોલતા હતા? આ પારમલજીએ વોટ નહીં આલ્યું, અરવિંદજીએ વોટ નહીં આલ્યું. તરા તમને બધાને શું તકલીફ હતી મારાથી કહો? તકલીફ કોઈ નથી. તમે પૈસા આલ્યા પણ તમારે કેવું પડે કોઈ અમારા પૈસા જોવે અને છે. અમારા શાદુરજી રહ્યા ને એમને અમને રાતો રાત પૈસા આલ્યા. પણ તમારે મને ના કેવું પડે? તમે પૈસા ના આલો? કહેવાનું ના હોય. ના 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 રાતે ખોટું. તમે મને પૈસા જ ચોય નહીં આલા. ખોટું નહીં બોલવાનું. વાપરતા જ નહીં. હા ને એમને આલ્યા. સાચું સાચું ખરું ખોટું? સાચું સાચું. સાચા મોઢા. આ જૂના સરપંચે અમને 1 રૂપિયો આલ્યો નહીં. પણ હું શું કહું છું, કશો વાંધો નહીં. જો સરપંચ દ્વારા થઈ ગયા તમે ત્યાં હવે ફરીથી 5 વર્ષે આ પાછા ફેર ભરજો. હવે ડેપોટી તને યાની ડેપોટી બનાવે તું માર ભેગો રહ્યો હોત તો તને ડેલિકેટ હાથ ગોમનો ના બનાવત. મને ખબર છે પણ તમારા ચેડે ભૈયામાં ચો હંપ જેવું છે તો મારો બાય વોટ ના આલે તમને. તું એ તાર આઈને તો જબર મેઠે મેઠે બોલતો હતો. એ તો બધે એવું જ હોય ને. આપણી સરકારી કામમાં તને ખબર છે કે બધું ગોલમાલ ચાલે. પણ ગોલમાલ ચાલે તો તમારી જે જરૂરિયાત હોય મને ના કેવું પડે? હવે એ તો થઈ ગયો, પતી ગયો. આવજે 5 વર્ષે વાત પૂરી કરતી. હવે સીધી વાત કરી, સરપંચ ના પછી પડી જાય તારે ઘર ભર મંજૂર કરવું હોય. તારે સાપડું છે શું? ક્યાં છે તાર? એટલે તો મેં ફોરમ ભર્યું હતું. તો પકડ પાક. હવે સરપંચ આ તો બસ એક તો હફળ છે નહીં. તો કોણ મકો સરપંચ હા હવે મારા સાપરું છે ને ઘર ધોવા છે. ઘર મકાન મારે મકાન મારે તો છે ભાઈ. હારામાં હારું. અરે હવે મને બનાવી આલજો એમ કહું છું. મારે મકાન બનાવવું છે. તમને કઢાઈ આલું. શું કઢાઈ આલું? આવકનો દાખલો નીકળી જાય. જા એટલે આમ મકાન ની વાત કરું. મકાન હોય કેના માટે? મારે આમ આવજો. હવે આ સરપંચ મારી હોમે પડે તો હા. મને મારે મકાન કરી આલાય.
હવે ઈ છે ગરીબ છે એટલે એના હમું જોજો. ક્યાં ને કહેજો કહેજો નહીં, એના હમું જોજો. જોજો હોવે એને હમું. હોવે. હા તું હડો. હો હા હા. ડેપ્યુટી સાહેબ ઊભા થો, ઊભા સરપંચ સાહેબ હશે. સડવાની તો આવે છે ડાયરેક્ટ કીધું તને ઉભો થઈ ગયો વાત. ઠેલામાં કશું નહીં. તાર મેં કીધું તું તો માર ભેગો રહ્યો તો રાજ ના કરતો હોત. એ તો બધું એમનું કરવાનું બધું મારા હાથમાં જ છે ને એ તો ખાલી નોમ જ છે સરપંચનું. તો તમારા હાથમાં હોય ને હા. તો હવે મારા છોકરાને કેમ ગોમ વાળા ઓમ કરે છે? એ શું કરે છે અત્યારથી ભૂખ આટો લઈ ગઈ છે એમ. હે ચૂપ બેજો. આ તમે જ બગાડ્યા ગોમવાળા ને પૈસા આલી આલીને. હવે ભાઈ અમારે તો વટની ઘર જ હોય એટલે કથાડાના બાપ કેવા પડે. તો હવે આ તારે આલો ઈ ભણો. આ જો છે ને સરપંચ આવવો જોઈએ, જો ડેપોટીને કરાવી દીધો ને હારે. ત્યાં ગોમવાળા પહેરાવો તમને જીતાડ્યા છે. હારું કચ્છો વધારે જે જેની સમસ્યા હોય કહી દો. અમે હવે આવતી પહેલી તારીખે આવવાના હતા ડીપોડી પીપોડી 2 જણા. આવતી પહેલી તારીખે આવશે એમ કહી દો. કીધું ઈ તમે. એમ નહીં, આવતી પહેલી તારીખે અમે આવવાના છે એમ કહો. લો, કઈ દીધું મેં. એમ હા. એટલે ભાઈ તમારે મકાન બનાવવાનું છે. આ મકાન બનાવો. તમારે બનાવવાનું છે. આ ભાઈને કહો તમારે મકાન બનાવવાનું છે એમ કહો. કીધું કીધું? આ ભાઈને કહો. કીધું ઈ ને તમારે બનાવવાનું છે. 2 માળનું. હું એને 2 માળનું. હે 2 માળનું ઓય. ઓય ને. હા વડો. તમારે ભાઈ મારે એક પલોટ ને ઘર કોબો. એના કપાજી તો કઈ ગયા બરાબર. ઓય ને શું કરી? મારે એક પલોટ દોવે છે ને ઘર દોવે છે. મારી હોમે પડ્યો તો અને મને હું પલોટ લઈ આલું. હવે ડેપ્યુટી સાહેબ તમે થોડાક સમજાવજો ને. ગોમ વાળા કે એમ કરું હું તો પારમલ જો અમને આપણે કરી આલવાનું કે નહીં. જૂના સરપંચ હા મારી વાત સાંભળો. હે ફોનમાં કોઈ જે કેવું હોય. હવે આપણે એમના જેવું ના થવાય. હા વડો ભાઈ અરવિંદજી નું મોન રાખ્યું. તો એટલો રાખજો મોન પાછો. હારું હારું. તો હવે રોટલા બોટલા ના થડે આપણે અહીંયા. ના અમારે રોટલા ખાવાની કોઈ જરૂર નહીં. હવે તો શું કે પાકો ભણું ઓનલાઈન મગાવશું કે. તમારું કોમ નહીં થાય ભાઈ. ક્વોન્ટિટી ગોમના ના પાડે છે. એટલે એ તો થો રાતા તમે રોટલા હાડવા મારી કરો એમ કહું. રોટલા ઓય અરે બકરાજી ખાવા ખાવા. લ્યા ઓના ભૂખડમાં કોઈ ભલેવાર ના આવે ખાવાની, એનું નહીં ખાવું આપણે એવું તો. હા અને હું શું કહું છું, હા. હવે આપણે સરપંચ આ ગવર્મેન્ટના માણસ કહેવા આમ થોડો પોરાઈ રાખો થોડી. એમ? ફોલો રાખવાની. ઓય. જો તો હવે આ મીટિંગ પૂરી. શું એકલા ગપસા કરો છો? હે શું એકલા 2 ડેપ્યુટી 2 જણા ભણો છો? પણ આ કોણ ગણે છે? અમે નહીં ગણતા. મકાન નહીં તો હવે કાલ ગણશું જેટલા થાય એટલા. સારું, સમસ્યા બધી પૂરી થઈ ગઈ. ભાઈ મીટિંગ પૂરી. નથી તે નહીં તે ભાઈ કોંતીજી મારું ના ચંપાડે છે કો હવે. એટલે કોનથી તમને શું તકલીફ થાવ તો બાપડા છે. ગામના હોમો ફોરમ ભર્યું હતું એ કારણેથી નહીં ઘર કરી આલું. એટલે આ પણ તું ક્યાં સરપંચ છે ભાઈ ગોમનો લો થયો. મોબાઈલ ની સમસ્યા છે બસ. તો તમારે ના લઈ લેવાય. પણ આ તો મારો છે સરપંચ. તો એરા ચમ કે છે કે અમને મોબાઈલ લઈ લીધો. ઈ એમ કહે છે કે ચતુરજી અમે ચમ ફોરમ ભર્યું હતું. ખરું 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 સાચી વાત છે. એટલે મહેરબાની કરી અને તું જ્યાં તું આમાં પડતો નહીં હો. પણ હવે આટલું કરી આલો હવે નહીં પડવું એમ. હવે શું પડે, પડી ગયું આ તો હવે આપણે ફરી 5 વર્ષે ઉભો થાય. 2 વીઘા ફેર વેચી આવે. 2 વીઘા વેચીને જ પોર્યો તો. તો ખાલી જ થઈ જાય. અમે બેઠા હોય ને તમારા હોમાં. ઈરા એમ કહે છે કે હવે બનાવેલ છે એમ કહેરા છે. હે એમ કહે છે કે પ્લોટ ને મકાન વાળા હાલ તો મને એમ કહે છે. કોંતીજી. સારું હવે આપણે જાશું. આવો હવે શું કામ થતા. એમ કહું છું આપણે જાશું. હવે કહી દો ગામ વાળા કે અમે રજા લો. આપણે વાઈને જ કોણ વાઈને ઘેર મીટિંગ હતી. ના કર મારો બેટો સરપંચ બન્યો છે. ચાલે આખું ઇન્ડિયા ખરીદી લીધું એમ છે. વાઈનું નામ શું હતું? અરવિંદજી. વાઈનું નામ શું હતું? અરવિંદજી. અરવિંદજી હા હવે અમે જશે હો. તમારું કામકાજ થઈ જશે. સારું. કોમ થઈ જશે એમ કહું છું. હા થઈ જશે હો. અલ્યા હીરા અલે તો તમારું કોમ થઈ જશે તો ઓફરતા નહીં એ મોટી સમસ્યા છે. અલ્યા એ તો ઓફળે છે. તું નહીં, તમે નહીં ઓફળતા એમ. એ વાત એ સાચી. તાર હાડો હાર તો ગામ વાળો ભાઈ તમારે કોઈ તકલીફ હોય હા, હા. તો સરપંચનો નંબર લીધેલો છે. હા. અહીંયા ફોન કરવાનો. અને વાયના કહી હારું દો કે કોઈ તકલીફ હોય તો સરપંચ નો નંબર છે. વાયના હારું સમસન હારું બનાવજો. એના માટે ચંદનના લાકડા મેં હું એને એના પગારમાં કાઢી રાખીશ. બસ હું સરપંચ ના હાજરો મૂકતા આવું. ના હું છું ને. ના હે
આપણે કોઈનું કામ નહીં કરવાનું, આપણું ઘર ભરવાનું છે. આપણે કોઈનું કામ કરવાનું નહીં. અરે ઘર ભરવું છે ઓવે. એવું કરશું હા તો બીજી વાર લાવશો મને. હા હું બેઠો છું. હા તો શેત કોઈનું કામ નહીં કરે બસ ખાલી તમે તાર મારું એકલું કરી આલજો. તમારે એકલાનું હવ. થઈ ગયું સમજી લો. કાલ મને ઘેર મળો તમે. હા હા હો. ગોમાળા કહું કે ના કહેવાય આદી ના એવું ના કહેવાય. નહીં કહેવાનું. ના હા. ગોવાળા મને પછી ઠપકો આલે. ત્યાંમાં મીટિંગ હોય રાખી હતી એમને. ઓવે. વાહ ભાઈ વાહ હોશિયારી તો તમારામાં જ છે હા. ગોમના તો બાકી બધા ડોબા. હા ખરું હડો બેલી ગટ હા ડેપોટી અહીં 2 પોટી. તો પતિ તમારા હે પતિજુ હે પતિજુ હાવ. અરવિંદજી શું કહેતા હતા ઘેર જઈને કહું ઘેર જઈ. કોકા વાકણ હે વાકણ કોકા એ કે મારું જ ઘર ભર તમે તો ઓભળો છો નહીં. હા બોલો એ કે મારું જ ઘર ભરજો ગોમવાળાનું નહીં. અલ્યા આપણું ભરવાનું છે એનું નહીં ભરવાનું. ના એમને કીધું કે મારું જ ઘર ભરજો ગોમવાળાનું નહીં. અલ્યા તમે તમારું કરો મને મારું કરવા દો ગામમાં જોરો છક્કતા. ના એમને એમ કીધું કે મારું ઘર ભરજો ગોમવાળાનું નહીં. ઓય સરપંચ છે કે કોણ છે હારું હળો તો ઘરે જઈને વાત હાડો આપણો ગામ વાળો. હા આમ તો ભલે હું હારે પણ તો તમારા ગામના સરપંચ આવો. નેકળ નેકળ નેકળ.